9 મહિનાનો અવકાશવાસ પૂરો થશે એવી હવે આશા જાગી છે. ટ્રમ્પ અને ઇલોન મસ્કની જોડી આ જસ ખાટી જશે. 9 મહિના 41 અઠવાડિયા 287 દિવસ 6888 કલાક અને 4,13,280 મિનિટ આ એ સમય છે કે જેમાં સુનિતા વિલિયમ્સ અને એના સાથીદાર બુચ વિલ્મોર ધરતીની બહાર રહ્યા. આજે આપણે આ એક રોમાંચક ક્ષણ જે આવવાની છે એની વાત કરીએ. નમસ્કાર. પૃથ્વીથી દૂર હોવું અને એ પણ 9 મહિના જેટલો સમય, આ કલ્પના માત્ર લખલખું પસાર કરી દે એવી છે. એ પણ ત્યારે કે જ્યારે તમે પાછા આવી શકશો કે કેમ એની હર ઘડી શંકા ઊભી થતી હોય ત્યારે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે પાછા આવવાની કાઉન્ટડાઉન શરૂ થયું છે. નાસા એવું નક્કી કર્યું કે એમને પાછા લાવવા જેવા નથી. ટ્રમ્પના આવતા પહેલા ઇલોન મસ્ક અને ટ્રમ્પે એવું કહ્યું હતું કે આ કામ અમે કરીશું. અને ટ્રમ્પે એવો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નથી આવી શકતા એનું કારણ બાઇડન છે. હવે એ રોમાંચક ક્ષણ કેવી રીતે આવશે, જે ટેકનિકલ છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ મહત્વની છે, એ સમજી લઈએ. અત્યારે બીજા એસ્ટ્રોનોટ સુનિતાને લેવા કેવી રીતે પહોંચ્યા એ સમજી લઈએ. સ્પેસ ક્રાફ્ટને સ્પેસ સ્ટેશનના એરલોક સાથે જોડી દેવામાં આવ્યું છે. ડોક થયા પછી અંદરનું વાતાવરણ બહાર ન જાય એવી રીતે વ્યવસ્થા થઈ છે. સિક્યુરિટી ચેક પછી એસ્ટ્રોનોટ્સ માટે દરવાજા ખુલે છે. સ્પેસ સૂટ પહેરીને એસ્ટ્રોનોટ્સ અંદર ગયા છે. સ્પેસ સૂટ કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનથી અલગ કરી દે છે અને થર્સ્ટર્સ મારફત સ્પેસ ક્રાફ્ટને કંટ્રોલ કરવામાં આવે છે. હવે મુદ્દો એ છે કે આ સ્પેસ કેપ્સ્યુલ ધરતી પર કેવી રીતે આવશે. સ્પેસ સ્ટેશનથી અલગ થયા પછી આ એજન્સીઓ એને ટ્રેક કરશે. ગ્રીન સિગ્નલ મળે પછી કેપ્સ્યુલ પૃથ્વી તરફ આગળ વધશે. જો સ્પેસ કેપ્સ્યુલ સીધી ફોર્સથી આવશે તો 1500 ડિગ્રીએ ગરમ થશે. કેપ્સ્યુલ આ તાપમાન સહન ન કરી શકે અને તેમાં આગ લાગી શકે. એટલા માટે કેપ્સ્યુલનો એંગલ -5 ડિગ્રીએ ત્રાસો થઈ જશે તો તે ઉત્તરાયણ બદલે વાયુમંડળ સાથે અથડાઈને સ્પેસમાં પાછી જતી રહેશે. ફરી તેને શોધવામાં બહુ તકલીફ પડશે. આ ડ્રેગન કેપ્સ્યુલમાં 16 થર્સ્ટર્સ છે અને તે નિષ્ફળ જશે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.